વડિયા પંથકના ખેડૂતોને ડુંગળીના બીજ નબળી ગુણવત્તાના મળ્યા। ડુંગળીનું વાવેતર કરેલ 5 જેટલા ખેડૂતોને લાખોનું નુકસાન થયું। કંપનીના ડીલરો અને અધિકારીઓ ખેડૂતોની મુલાકાત કરતા ખેડૂતો રોષિત ભરાયા। હવામાનને કારણે ડુંગળીનો પાક બગડ્યો હોવાની કંપનીનું કહેવું છે। F1 હાઇબ્રિડ પ્લસ કંપનીના ડુંગળી બિયારણનું વાવેતર કરેલા ખેડૂતોને આવ્યા રોવાના દિવસો। અહેવાલ રાજુ વડિયા। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ચારક ખેડૂતોની ડુંગળીના ઊભા પાકમાં બિયારણ અંગેની ફરિયાદ અમરેલીની આ બાગાયત કચેરીને મળેલી હતી, જેમાં બાગાયત વિભાગ દ્વારા તપાસ કમિટીનું ગઠન કરી બાગાયતના અધિકારી સાથે કૃષિ વિભાગના અધિકારી તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શ્રીને સાથે રાખી અને આવા દરેક ખેડૂતોના ખેતર ઉપર તપાસ કરવામાં આવેલી છે અને તેનો વિગતવાર અહેવાલ જે છે એ ખેડૂતોને પણ મોકલી આપવામાં આવનાર છે અને સાથે રાજ્ય કક્ષાએ વડી કચેરીને પણ એની મોકલવામાં આવશે, એટલે ત્યારબાદ જ આમાં આગળની કાર્યવાહી થઈ શકશે। વાવેતર કરેલ છે લુસિફર F1 ક્વોલિટીનું। આમાં ખેડૂતને એક પણ જાતના રૂપિયાનું કાંઈ આવક આવે એમ નથી। ગાંઠના નિંદામણ ખર્ચો 25,000 રૂપિયો થયો છે। બિયારણ 2500 રૂપિયાનું કિલો લેખે વાવેલ છે। હવે એક તો આ સરકારે આમાં નિકાસ અટકાવી છે અને આ કોઈ મફત કદાચ વાળીએ એમ કહીને ખાવા લઈ જાવ તો કોઈ મફત લઈ જવા પણ ખુશી નથી। હવે ખેડૂતને પડતા માટે પાટું છે, આનો નિકાલ કરવાના પણ પૈસા ખેડૂતને જો હવે અમારા છોકરાઓની ફી આમાં કઈ રીતે ભરવાની, આમાં સરકાર જરાક આમાં યોગ્ય પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી।